खबर गुजरात के जूनागढ़ से है, जहाँ एक बुजुर्ग पर मधुमक्खियों ने हमला कर दिया। जूनागढ़ जिले के भेसन तालुका में मधुमक्खियों के झुंड ने एक वृद्ध व्यक्ति को घायल कर दिया। अपने बगीचे में काम कर रहे वृद्ध पर अचानक जहरीली मधुमक्खियों के झुंड ने हमला करा, जिसके बाद उन्हें 108 के माध्यम से सिविल अस्पताल ले जाया गया और तुरंत उपचार किया गया। आपको बता दें, चाका भाई आला भाई जब बघेला के खेत में मधुमक्खियों के झुंड ने हमला कर दिया तो विशाल हरमातिया गांव के अमर सिंह बघेला और 108 के ड्राइवर दोनों ने किट पहनकर उन्हें बचाया और जूनागढ़ में भर्ती कराया। सिविल अस्पताल में 24 घंटे चले इलाज के दौरान उनकी मृत्यु हो गई। सिविल अस्पताल में 24 घंटे उनका इलाज चला। जी અમે ચંદુભાઈ ચક્કાભાઈ મારું નામ છે। મારા પપ્પા જે છે એ વાડિયા હતા, અમારા દાદાની વાડી પરથી ત્યાં એને મધ કાઢ્યું ઝેરીલું, બરોબર। એટલે અત્યારે એને 108 ને બોલાવી વાડિયા 108 બોલાવીને અમે તાત્કાલિક અહીંયા જુનાગઢ લઈ આવ્યા છે અને એની સારવાર ચાલુ છે। એ અત્યારે છે આઈસીયુમાં અને અમારું ગામ છે ભેસાણ તાલુકો અને જિલ્લો જુનાગઢ અને અમારું ગામ છે વિશે હળમતિયા અને અહીંયા અત્યારે સારવાર ચાલુ છે, બરોબર। હું મનસુખભાઈ વાઘેલા, સામાજિક કાર્યકર્તા, વિસળ હળમતિયા, તાલુકો ભેસાણ, જિલ્લો જુનાગઢ। અમારા ગામે તારીખ 7/1/2024 રોજ એક ચક્કાભાઈ આલાભાઈ વાઘેલા તેઓ ખેતમજૂરી કામે ગયેલા ત્યારે તેને ઉપર ઝેરી મધમાખીના ઝુંડે હુમલો કરતા તેઓ ત્યાં ખેતરમાં પડી ગયા હતા। રાડારાડ કરતા આજુબાજુના ખેડૂતો ભેગા થયેલા અને એ દરમિયાન 108 ને ફોન કરેલો અને 108 આવી ત્યારે 108ના ડ્રાઈવર અને સ્થાનિક અમરસિંહભાઈ વાઘેલા તેઓએ કોરોના કીટ પહેરી, માથે હેલ્મેટ પહેરી રેસ્ક્યુ કરી અને મધમાખીના ઝુંડમાંથી ચક્કાભાઈને બહાર કાઢી તે દિવસે જ સિવિલ હોસ્પિટલ જુનાગઢ દાખલ કરવામાં આવેલા। જુનાગઢ સિવિલ હોસ્પિટલમાં તેઓ આઈસીયુની અંદર 24 કલાક સારવાર મળેલી અને સારવાર દરમિયાન તારીખ 8ના રોજ ચક્કાભાઈ આલાભાઈ વાઘેલા રહેવાસી વિસળ હળમતિયા, ઉંમર વર્ષ 75। गुजरात के जूनागढ़ से कसम होती की रिपोर्ट।